દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા બે ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે। છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી ચાલી રહી છે। દ્વારકાના હાથી ગેટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ તળાવોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં એક રામદેવ ભવન, બે ધાર્મિક દબાણ અને દુકાનોનો સમાવેશ થાય છે। આ દબાણ હટાવો ઓપરેશનમાં 2 જેસીબી, 1 ટ્રક સહિત કુલ 4 મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન આ સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ 3 જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું। જે બાબત ધ્યાને આવતા આજ સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે, જેનું કુલ ક્ષેત્રફળ 6652 સ્ક્વેર ફીટ જેવું છે અને જેની માર્કેટ વેલ્યુ 18.3 કરોડ સુધી માની શકાય છે। જે सरकारी जगह आज रोज खुली કરવામાં આવેલ છે અને તેમજ સરકારને પરત જમા કરાવવામાં આવેલ છે। द्वारका में 3 जगह के ऊपर जो सरकारी ज़मीन है जहाँ पर एनक्रोचमेंट किया हुआ था, उस एनक्रोचमेंट को डिमोलिश किया गया है और इस टोटल एनक्रोचमेंट में तकरीबन 4 होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और 2 धार्मिक स्थल भी है। इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन 18 करोड़ है और टोटल एरिया जो है तकरीबन 6500 स्क्वायर फीट्स का यहाँ पे आका गया है।